ગુડ આફ્ટરનૂન, રામ રામ ડાયરા ને જય માતાજી, જય શ્રી રામ, જય દ્વારકાધીશ બધાને સ્વાગત છે તમારું આજથી એક નવા દિવસના નવા વ્લોગમાં. વાગ્યા છે અત્યારે બપોરના લગભગ 2:30 વાગ્યા છે અને આજ છે ને ડાયરો સવારના ઘાણે હતા અને અત્યારે તો બપોરા પાણી કરીને પાછા ઘાણે વ્યા ગયા હતા. પણ છે ને અર્જન્ટલી મારે ભાઉભાઈને પડામાં આવવાનું થયું છે, કેમ કે આપણે પડામાં ફુવારા આંકતા ને માંડવીમાં, એમાં એક ફુવારો છે ને શું થયું પડી ગયો હે કે નીકળી ગયો હે? નીકળી ગયો હે. તો એક ફુવારો જો નીકળી ગયો હતો ને તો સીધી શેડ થતી હતી. એટલે મુકા કાકાનો ફોન આવ્યો ને તો ઘા નથી આવ્યા એ ભાજીને. જો તો સ્ટેન્ડ ખરાબ થઈ ગયું છે, શું થયું? નીકળી જાય તો ઓલું એટલું જે સ્ટેન્ડ રહ્યું ને એમાંથી આટામાંથી સીધો આપણા પાઇપ રહ્યો ને એ નીકળી ગયો તો પાછો સડાવી દેવી અને પાછી મોટર ચાલુ કરી દેવી ને એટલે આપણે માંડવી મંડાઈ પીવા. જો ઉલટીઓથી પાછું આમ રિટર્ન માર્યું છે હળવું હળવું. ઉલટી પૂજી ગયા હતા ને એટલે હળવું હળવું પાછા આમ બધા આટા સડી ગયા હે. આ કરો ચાલુ. અમારે જો અશોક કાકા આવ્યા છે ને, આપણે ઉલટીઓની જે ઝાડ હતી ને એ બધી વાઢી નાખી હતી તો એ સુકાઈ ગઈ હતી ને એટલે આજ બધી ભરી લીધી છે પાછી. ટ્રેક્ટર લઈને કીધે પુગાડી દીધી છે ને એટલે એમાં અત્યારે પાવડો નાખી અને જે પાવડ્યું હોય ને એ વીખી નાખવાની છે. તો એ ટ્રેક્ટર લઈને અમારી મોર હતા ને અમે બે હું ભાઉભાઈ બી વાહ્યા હતા. અમને નથી ખબર કે એ અહીંયા જ આવવાના, તો આપણે ધક્કોય ન થાત, પણ એ અમારી મોર હતા અને અમે એની વાહો વાંચી આવ્યા. એટલે આપણે શું થયું, બે ફાયદા છે. એક પડામાં આટો મરાઈ ગયો અને આપણે ફુવારો નીકળી ગયો તો ફિટ થઈ ગયો હે. પાણી મળ્યા પછી આપણે માંડવી જો કેવી લીલી સામ થઈ ગઈ છે. બાકી આમ અત્યારનો વ્યૂ છે ને જોરદાર છે, એમાં કાંઈ ન ઘટે એવો. જો ઝૂમ કરીને તમને બતાવવા મજા આવે. અમુક અમુક ઊંચવાય આડી શેડું થાય. જો ઓલામાંથી એક આટામાંથી લીક થાય છે ને ઓલો ફુવારો, આ ઉપરથી ચોથો ફુવારો રહ્યો ને એમાં આમાંય તે. અને અત્યારે છે ને આપણે ફુવારાની રેન્જની બહાર આસવી. આમ આપણે આ આગલો આપણેથી આ કેરો રહ્યો ને ત્યાં સુધી પાણીની શેડ આવે છે, અહીંયા સુધી નથી આવતી. અને આપણે એન્ટ્રીથી આમ પાતા પાતા ગયા હતા ત્યાંથી હવે પાછા આમ પાવાનું ચાલુ થઈ ગયું. અને ખેડું જો ઓલે આપણે ઉપલા પડામાં જે ઝાડ હતી ને એ વાઢે ને આજ સુકાઈ ગઈ હતી ને તો બધી ભરાઈ ગઈ છે ને તો એના કેરા ફોલવાના હતા. કેરા એટલે આપણે જે કેરાની પાવજી હોય ને એ ફોલવાની હતી ને તો પાવડો જોડીને લઈને આવ્યા છે. તો એમાં ટ્રેક્ટર હતું અને આજ આપણે સવારનું છે ને પાછું ડિપ્રેશનની રિપેરિંગનું કામકાજ ચાલુ કર્યું છે. કેમ કે આપણે છે ને એ ડિપ્રેશનની જે સિઝન નથી આવી ગઈ શાળાની, એ શાળાની સિઝન આપણે દિવાળી પછીની હોય છે. કેમ કે આપણે જે ચોમાસું પાણી ફૂટી જાય ને કૂવામાં એ પછી માણસો બધા શાળા હંકાવતા હોય. એટલે ઓન તો બધી વરસાદ રવના થઈ જાય અમારા વિસ્તાર સિવાય. એટલે હજી શાળાની સિઝન નથી ને તો એ લોકો કાંઈ કહેતા નથી. એટલે આપણે હપ્તે હપ્તે છે ને ટાઈમ મળે ને ત્યારે રિપેરિંગ કરવી. એટલે આજ પાછું રિપેરિંગ ચાલુ કર્યું હતું ને તો સવારના એમાં મસ્ત હતા. તો હાલો જો હવે પાછું આપણે તો ભાગવાનું છે. અને જોઈ લો આ માંડવી રહી ને એટલી એ ફુવારાની રેન્જની બહાર હતી ને તો એમાં પાણી નથી મળ્યું ને એટલે કેવી થઈ ગઈ છે આવ. અને હવે પાછું આમ એક વખત ફુવારા કાઢી નાખીએ ને આખામાં એટલે કમ્પ્લેટ થઈ જાય છે. તો હાલો હવે આપણે છે ને ફુવારો કમ્પ્લેટ કરી વાળ્યો છે, ભાગી પાછા આપણા બિઝનેસ ઉપર. અને જો આપણે જૂના સાથીદાર પણ પીડ્યા છે. હાલો ભાઉભાઈ બેસી જાય ગાડીમાં પાછા. હાલો હે અત્યારે હાલે તે ઉલટું આપણે એક ઓલો હેઠ ઓલે થાય છે. ઓલી બીજી લાઈનમાં પેલો ફુવારો રહ્યો ને એમાં તો હેઠથી શેડ થાય. એ એક ફુવારાનો વીમો છે. જવું હે હાલે છે એમને તો એ વાંધો નહીં. સવારમાં છે ને ભાઉભાઈને ચોખાની ફેરવી ગયા હતા. હાલો ફેરવી ગયા હતા ને એટલે અત્યારે તો હવે કાલ સવારમાં ફેરવવાના. કેમ કે એક વાલમાં ચાલુ કરી ને એટલે જે લાઈનમાં જવા જઈએ ને એમાં એક દાદરું આખો દિવસ જવા જઈએ. બીજા દી સવારમાં પછી લાઇટ આવે ને એ પહેલાં ફેરવી જાય. ખેડૂતો અહીંયા હાકે છે ટ્રેક્ટર પાવડો લઈ આવીને અને
આવા હે અમારા કંઈક રસ્તા વાડી આવવાના. ડાય તો વાગી ગયા હે 7:30 અને ફાઇનલી જો આપણે ઘાણીથી દીવાબત્તીને એવું બધું કરી અને પાછા ઘરે પૂગી ગયા આવી. એમાં એવું હતું આજ છે ને અમારે નાનકા બે ગુંડા માણસો હારે આવ્યા હતા ને એટલે વળતા પછી હું ઇકો લઈને ગયો હતો અને પ્લેન્ડર હતું ને એ મારા બાપુને આપ્યું છે તો એ જ નાના નહોતા એટલે એ અમને શું કહેવાય હિસાબને એવું બધું કરીને આવશે. અમારે છે ને આનંદ એવું ખુશું હારે આવ્યું હતું ઘાણે. ક્યાં આવ્યું હતું બધું તું? ક્યાં ગયું તું? શું લેવું છે? હા લે શું કરીશું એનું શું કરીશું? બધું દેવું છે? કયાને દેવું છે? નનકા ને નનકી પાડુડીને દેવું છે? હે તારે હાલ દેવા હાલે ઠું તારું જો નનકી એવી પાડુડી હોતી છે. નાનું બધું ક્યાં છે? અહીંયા છે. ભેંસ ક્યાં છે આપણી? ક્યાં છે મોટી ભેંસ? હા જો એ ભેંસ છે ખુશાઈની. પછી આપણે બધું ક્યાં છે? ડાય બધું ઈ ને અહીંયા તો જર્સી છે. જર્સી ક્યાં બાંધી છે? હા ક્યાં છે જર્સી ગા? ક્યાં છે આવડી? હા જર્સી ગા છે. પછી આપણે ડાય બધું પછી બધુંનું નનકું વાસડું ક્યાં બાંધ્યું છે? ઓલા આપણે બાંધ્યો વાસડો જો ક્યાં બાંધ્યો છે? જો અહીંયા પાડુડી ને આપણે ગાય માતાજીને બધાને ખડ નાખી દીધું હે ને તો બધા ખડ ખાય છે. અને હવે હે ને ખુશી બેનને ઉતારી દેવી હેઠા. ક્યાં આવી હતી તું? ક્યાં ગઈ હતી? આમ ગઈ હતી. ઘાણે ગઈ હતી કા? આજ અમારે ખુશી બેન 2 વખત ઘાણે પૂજી ગયા. હાલો હવે અશોક દાદા પૂજી જાઓ. નથી જવું? જા ને ભાઈ બાય બાય. રે હું આવું રેવો હું લુગડા બદલાવતો આવું. સમજે ઘરે જવું છે. કોની પાસે જવું છે? ફૂયા પાસે. મમ્મી પાસે જવું છે. લે જા વઈ જા. હાલ ના વઈ જા ચાલે. જો ફૂયા આવી. ક્યાં આવી અંકિતા ફૂયા? અંકિતા ફૂયા પાસે વઈ જા. લે નથી જાવું હો. કોણ એમ કરે છે? જો મારે ખો ખાવ બીટી બત્રી હે 20 નંબર. હજી જો એવા દાણા ત્યાં કાસા છે. શું છે ટકા? શું છે મમ? ઓલ નાના બધું ખવડાવતી જા. તો જો કોણ લાવ્યું તું? તો ખોખા હે ને આવા થયા હે. હજી તો આવા દાણા હે મારી પાસે સકલ્યા સાંસ જેવા. અમુકમાં હાથા થઈ ગયા. કઈ બીટી બત્રી? તો 22 નંબર. 22 નંબર કે 20 નંબર? મરસડી હાલ ઘરે આવું. ઘરે આવું. જો એ ભાજી થોડી આઉચ્ચા કરી દેતો. આઉચ્ચા અહીંયા હા કરજો. આઉચ્ચા ચાલો ડાય તો હવે હે ને કપડો બદલાઈ નાખ્યું. પછી વાવ તૈયાર થઈ ગયો હોય કરી નાખ્યું વાવ. કેમ કે આપણે દોડનો ટાઈમ થઈ ગયો છે. વાગી જશે 7:30. જો વાવ પાણી કરી લીધા. હવે હે ને બાદ મીટિંગમાં જવાનું છે ને આપણે સ્પેશિયલ વ્યવસ્થા કરીને જ જવાનું. એટલે હું આમ ખાટલો હોય ને તો આપણો કોઈ એટલે ખાટલો આપણો શેર ન કરવો પડે. નકર શું છે કે દાદા માણસ આવી જાય ને આપણો ખાટલો આપણે શેર કરવો પડે છે. એટલે જો એક ભાઈ આવીને જો ખાટલા લાંબા થઈ જાય ને એટલે એ અડધા ખાટલામાં ભૂવું એમ કરતાં હું ખાટલો હોય ને તો આખા ખાટલામાં ભૂવા મળે. એટલે આપણે છે ને આપણો પોતાનો ખાટલો આવી ગયા એવી. હજી બીજા તો કોઈ નહીં આવ્યા. એ મેં 3 શું થયું પેલા વાવ કરીને આવ્યા એવી. ઉભા છે જો એ ઉલટી સુતા ચાઈને જ્યાં દેખાણા ઘણો છે. અને હું સૌ અને હવે હે ને ડાયરો આજથી એક ચેન્જ આવવાનું છે. આપણે કાલ સવારમાંથી કસરત ચાલુ કરવાનું પ્લાનિંગ છે. આજ હું છું કે આમ શિયાળાની શરૂઆત થઈ ગયું એવું લાગ્યું ને એટલે રાત લાંબી થતી જાય છે જરી.
તો સવારમાં ઊંઘ હટ ઉડી જાય છે. એટલે આજે લગભગ 5 વાગ્યા ઊંઘ ઉડી ગઈ હતી ને તો જીધો કસરત ચાલુ કરી દેવી. આજે ગયો તો હતો સાયકલ લઈને, કસરત નથી કરી, ખાલી ઘાણે સાયકલ લઈને ગયો હતો ને પછી પાછો આવતો રહ્યો હતો. અને ઘણું થોડું દોડે છે તો પછી આપણને ત્યાં અંદરથી શું છે મોટિવેશન મળે છે થોડીક કસરત કરવી. બાકી અમારા ઉભાઈને તો હજી પગ દુખે છે એટલે એ તો મેળ ખાય એવું. બાકી ઘણો રોજ હવામાં કેટલું થોડા ઘણા 5 ગુરુ કીધું તું. હાસું બોલ જરી 100%. તું આવ્યો ને હા ત્યારે ચાલો રાઉન્ડ હતો એવું હતું તો સારું લે. અત્યારે ને આપડા રાઉન્ડ છે ને આપણે જે 87 સુધી જતા ને એની જગ્યાએ એટલે કાળે કોમણે બોલે કિલોમીટર નો ખૂટો ન રહ્યો ત્યાંથી ચાલુ કરીને તે આપણે મેણિયા ને ડેલો રહ્યો ને ત્યાં સુધી 1 કિલોમીટર અને એટલે એવા 5 રાઉન્ડ મારવાના હતા. છેલ્લો 5મો રાઉન્ડ માર્યો તો તું આવ્યો ને ત્યારે. હવે ને ડાય તો ઘણો રોજ દોડવા જાય છે ને તો આપણને અંદર મોટિવેશન મળે છે. કેમ કે આમ થાય કે સાંજે તે મીટિંગ હટ પૂરી થઈ જાય છે. એમ શું કહેવાય વાવ તે બધા હટ કરી લે અને અંધારું હટ થઈ જાય તો વાવ પાણી પીને બધા પછી બહાર જ આવતા હોય. અમારે શું છે ટાઈમ માથે વાવું ન હોય, અંધારું થવા માટે વાવું હોય. જેમ હટ અંધારું થાય એમ હટ વાવું કરી લેવી એટલે એ માથે બધું કામકાજ આવતું હોય. એટલે હવે છે ને મીટિંગે હટ પૂરી થઈ જાય છે રોજ હુવાય બધા હટ ભાજી જાય ને પછી ઊંઘે હટ ઉડી જાય છે ને. એટલે હવે એવી પ્લાનિંગ છે કે આવું કસરત ચાલુ કરી દેવી. તો આજે સવારમાંથી જ પ્લાનિંગ છે કસરત ચાલુ કરવાની. જોયું સવારમાં જાગવામાં કેમ થાય છે, વાંધો ન આવે તો જાગું. બાકી સવારમાં થોડી ટાઢે હોય છે એટલે સવારમાં જાગવા ઉપર આધાર રહે કેમ થાય છે કસરતમાં. બાકી નકર પ્લાનિંગ છે સવારમાં કસરત ચાલુ કરવાનું. ડાયરો વાગી ગયા છે 9:15 ને ફાઇનલી જો આપણે મીટિંગ થઈ ગઈ છે પૂરી. અને હવે છે ને અમારા અશોક કાકાને ભેંસને પાડીને બેન અંદર લઈ જવાના છે. પણ ભેંસ કેટલી આવહુડી હોય ને તમને દેખાડું. આ પાડી રહી ને એટલી આવહુડી છે ને તમે વાત જ જાવ છો. હલે જોયું એને ઊભી કરવા એટલી માથાકૂટ કરીને તો ઊભી થઈને હાલતી નથી. નકર એને છે ને માલપા લઈ જવાની બાંધવા. અને ખેડૂની હાંસવાને તમે જોઈ લો છે ને હાંસવાને કાંઈ ઘટે. અને આનું દૂધ જે પીવે ને એ પછી એની ઘોડે આવડા થઈ જાય. આવું હે ઊભી નથી થતી. ભેંસને સોડે નાખી ને તો એ નો બેઠી. હમણાં તો આડી પડે એની પાછી. લે આવું છે જો. આપણા ગઢિયા છે ને એ બધા કહેતા ને કે ભેંસનું દૂધ ન ખવાય. આ કારણે એ બિચારા એમ કહેતા ભેંસનું દૂધ તમે રહેવા જો ગાનું ખાવ. એટલે શું છે કે ગાનું ખાવા પાછળનું તમને કારણ બતાવું. જો હું ખાલી એમ તો ભેં પાસે આવ્યો ને તો એ જોઈ લો આપણે બધું તરત ઊભી થઈ ગઈ. ઓલો વાસડો ઊભો થયો, આ જરસું ઊભું થઈ ગયું. પણ આ ડોબું થયું ને એ ડોબું ન ઊભું થયું. હજી તમને રિઝલ્ટ દેખાડું જોઈજો. બધું હાલ જોયું એટલો ફેર પડે. ગાનું દૂધ ખાવ ને એટલે એને તરત આઈને જોયું 2-3 હાથ કર્યા ને કાં. અને જો હું આઈને પાસે જઈશ ને તો એ સકડિયા સડશે. જોઈજો એ ઊંઘમાં લાગે ને કે એ છે ને આપણે આને ખવડવી ને એટલે એને એમ થાય કે મારી પાસે ન આવે તો જોવું છે. જોઈ હાય 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 જો ગામમાં ભેંસમાં છે ને આટલો ફેર હોય. આ જો પાછું હોય થઈ ગયું આટલું દી આવડું હોય. ચાલો ડાયરો જો આપણે મીટિંગ થઈ ગઈ છે પૂરી ને અંકિતાબેન બાર અશોક કાકાની એની બેની પથારી કરી વાળી છે. હવે આપણે તે કૂવા ભાગી જાવું. બાકી જો હવે આપણા શું કહેવાય ગઢના ડેલા બેલા મીંડ્યા છે વસાવા. જેવડું ડેલો વાંચી દે એટલે આપણે પછી સુરક્ષા ગેટ થઈ જાય બંધ. હાલો ગેટ બંધ થાય ને પહેલાં આપણે એન્ટ્રી લઈ લેવી. આજનો બ્લોગ છે ને અહીંયા કરી દેવું પૂરો. બ્લોગ ગમે તો લાઈક ને શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. બહુ છું કાલ સવારમાં નવા